આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપને આજનું દિવ્ય અલૌકિક ચરિત્ર સાંભળીએ। શ્રીજી મહારાજ રાજી થયા ને બોલ્યા કે સિંહના તો સિંહ જ હોય ને। આમ ત્રણેયને સાધુ દીક્ષા આપી। પ્રજ્ઞાનંદ સ્વામી, નિસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી એવા નામ પાડ્યું। શ્રીજી મહારાજના વિરાટ નંદ સંતોના નભ મંડળમાં અનેક તેજસ્વી નક્ષત્ર મંડળો શોભતાં હતાં। તેમાં સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં અનેક તેજસ્વી ગ્રહ તારલાઓ હતા। જેમાં ના પ્રજ્ઞાનંદ સ્વામી એક નિસ્વાર્થ, ઉદાર, સેવાભાવી અને કંઈક મુમુક્ષુ માનવીઓને પ્રગટ શ્રી હરિની ઓળખાણ કરાવીને ભગવદ અનુરાગી બનાવે એવા અતિ સદ્ગુણી સંત હતા। સદ્ગુરુ પ્રજ્ઞાનંદ સ્વામીનો જન્મ તીર્થ સ્વરૂપ મેંથાણ ગામમાં એક સત્સંગી પરિવારમાં થયો હતો। મેંથાણ ગામમાં દુર્વાસા ઋષિના શાપથી શ્રી હરિના સમયમાં અનેક મુક્તાત્માઓ પ્રગટ થયા હતા। મેંથાણ ગામમાંથી કુલ 13 નંદ સંતો બન્યા હતા। તેથી શ્રીજી મહારાજને પણ મેંથાણ ગામના હરિભક્તો પ્રત્યે ખૂબ જ સ્નેહ હતો। એક સમયે શ્રી હરિ વિચરણ કરતા કરતા મેંથાણ પધાર્યા। ત્યાં હરજી પટેલ, હીરા પટેલ નામના શ્રી હરિના પ્રેમી અને શૂરવીર ભક્તો રહેતા। તેઓ ખેતીવાડી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા। તેમને જીવરાજભાઈ તથા પિતાંબરભાઈ નામના 2 પુત્રો હતા। બેઉ ભાઈઓમાં પિતાંબર ભાઈ પરણેલ ગૃહસ્થ હતા। તેમને લગ્ન જીવનથી સંતાન પણ હતા, પરંતુ પિતાંબર ભાઈને આ દુષ્કર સંસાર પ્રત્યે વૈરાગ્ય થતા તેઓ સંસારમાંથી અલિપ્ત થઈને શ્રીજી મહારાજ પાસે આવ્યા અને શ્રી હરિને પોતાને શરણે લઈને સાધુ કરવા અરજ કરી। શ્રીજી મહારાજે એમને સાથે લીધા અને મહાભાગવતી દીક્ષા આપીને તેમનું પિતાંબરાનંદ એવું શુભ નામ પાડ્યું। સમય જતાં તેમના 3 પુત્રને પણ પોતાના દાદા હરજીભાઈ, હીરાભાઈ ખરેખરા સત્સંગી હોય, અવારનવાર સંતો ભક્તોના સમાગમનો લાભ મળતો, આથી તેઓને પણ સાધુ થવાની અદમ્ય અભિલાષા જાગી। તેથી તેઓએ પણ શ્રી હરિ પાસે જઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી। ત્યારે શ્રીજી મહારાજ અતિ રાજી થયા અને સહુ વચાળે સભામાં બોલ્યા કે સિંહ ના તો સિંહ જ હોય ને। આમ શ્રીજી મહારાજે તેમને પણ ભગવી કંથા પહેરાવીને સંત મંડળમાં સ્વીકાર્યા ને સાધુ દીક્ષા આપી। પ્રજ્ઞાનંદ સ્વામી, નિસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી એવા નામ પાડ્યા। આ પ્રજ્ઞાનંદ સ્વામી સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીના મંડળમાં એમના શિષ્ય ભાવે રહેતા અને નિત્યાનંદ સ્વામીની સેવા કરીને કાયમ એમની અનુવૃત્તિમાં જ રહેતા। પ્રજ્ઞાનંદ સ્વામી સ્વભાવે નિર્માની, નિખાલસ અને સેવાના અંગવાળા સંત હતા। તેમને સત્સંગ પ્રચાર પ્રસારમાં શ્રીજી મહારાજની આજ્ઞા પાળીને પોતાનું જીવન ચંદનની જેમ ઘસી નાખ્યું। તેમજ તેઓ એ વિષમકાળમાં સત્સંગ વિચરણ વખતે સદ્ગુરુ નિત્યાનંદ સ્વામીની સેવા કરીને એમનો અતિ રાજીપો રળેલો। મૂળી મંદિરના મહંત તદ્રુપાનંદ સ્વામીની વાતોમાં ઉલ્લેખ છે કે પ્રજ્ઞાનંદ સ્વામી એ શ્રીજી મહારાજના દર્શન મૂળીમાં પણ કર્યા હતા। પ્રજ્ઞાનંદ સ્વામી, નિસ્વાદાનંદ સ્વામી તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી ત્રણેય સગા ભાઈઓ થતા હતા। તેમાં પ્રજ્ઞાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામીના શિષ્ય થઈને વડતાલમાં રહેતા હતા અને નિસ્વાદાનંદ તથા ત્રિગુણાતીતાનંદ સ્વામી ગઢપુરમાં રહેતા અને ત્યાં જીવનભર શ્રી ગોપીનાથજી મહારાજના કોઠારની નિષ્કામ ભાવે સેવા કરતા। તેઓને 1000 કીર્તનના પદો કંઠસ્થ હતા। સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી એ પણ શ્રી ભક્ત ચિંતામણી ના પ્રકરણ 117ની કડી 15 અને 16માં મેંથાણ ગામના આ પરિવારના હરજીભાઈ, હીરાભાઈ ને ચિંતવતા લખ્યા છે કે
જીવો કૃષ્ણને પ્રાગો પંચાણ, ગોવો હીરો માવો ભલો જાણ્યો, નાથો વેલો કેશવજી ભાણો, હરિભક્ત કોળી એક રાણો, એહાદી જન મેથાણ માની, ભરાડા માંગ મુક્ત મોતીબાઈ, હરિભક્ત દ્વિજ વજેરામ, તે લખીએ લુવાણે ગામ. આ ચરિત્રનો સંદર્ભ શ્રી ભક્ત ચિંતામણી ના મુક્તોના જીવન કવન માંથી લઈ આપની સમક્ષ રજૂ કરેલ છે. જય શ્રી સ્વામિનારાયણ.